તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મહત્વના સમાચાર। વનરાજસિંહ ઠાકોર અને તેમના પત્ની મેઘાબેન ઠાકોરે તેમની 8મી મેરેજ એનિવર્સરી સાંતેજની પાર્થ પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે યોજાઈ। વનરાજસિંહ અજમલજી ઠાકોરના ભણતરની કારકિર્દી બાદ દરેક મેરેજ એનિવર્સરી તેઓ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ઉજવી રહ્યા છે। વનરાજસિંહ ઠાકોર ખેડા જિલ્લા ખાતે અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમના ધર્મપત્ની મેઘા વનરાજસિંહ ઠાકોર પણ જીઆઈડીસી ઉદ્યોગ ભવનમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ વર્ષે 21/1/2024 લગ્નની તારીખના દિવસે તેઓએ તેમના ગુરુ કલ્પેશ ગોહિલ મેનેજિંગ ટ્રસ્ટી પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીના વાંચન માટે પેપર સ્ટેન્ડ આપી પોતાની મેરેજ એનિવર્સરી ઉજવી, જેમાં તેમના માતા પિતા તેમજ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। હું વનરાજસિંહ અજમલજી ઠાકોર સિવિલ એન્જિનિયર મેં ભણ્યું છે અને કલ્પેશભાઈ ગોહિલ પાર્થ પ્રાથમિક શાળાના ટ્રસ્ટી શ્રી, જેમના થકી હું આજે જે કંઈ પણ ભણી શક્યો અને મારી આજે મેરેજ એનિવર્સરી છે, 8મી મેરેજ એનિવર્સરી, એ નિમિત્તે સાહેબની સ્કૂલમાં બાળકો માટે મારી એનિવર્સરીના ગિફ્ટ સ્વરૂપે અને કે ભાઈ બાળકો ભણે, બાળકોને પણ એક ન્યૂઝપેપરની આદત થાય। ન્યૂઝપેપર જીવનમાં ખૂબ અગત્યનું છે કે જે દૈનિક લાઈફ સાથે, દૈનિક જીવન સાથે જોડાઈ શકે। રાજકીય રીતે, સ્પોર્ટ્સ રીતે, ઘણા કોહલી ગમતો હોય, ઘણા મોદી સાહેબ ગણતા હોય, પણ એ બધાને જોડાવવું હોય તો ઇન્ટરનેટ તો માધ્યમ ખરો, પણ એનાથી બી સારું એક માધ્યમ છે પ્રિન્ટ મીડિયા, જેને આપણે ન્યૂઝપેપર કહીએ। તો ન્યૂઝપેપરનું એક સ્ટેન્ડ આજે પાર્થ પ્રાથમિક શાળામાં બાળકો માટે મારે પ્રોત્સાહન એમને મળી રહે એ માટે આપવું છે। તો કલ્પેશભાઈ સાહેબનો ધન્યવાદ અને સાથે મારા વાઈફ મેઘા ઠાકોર, એ પણ અમે બંને વિચાર્યું કે ભાઈ બાળકો કઈ રીતે આગળ વધી શકે ને એના માટે મેં નિર્ણય લીધો છે। મમ્મી પપ્પા પણ મારી સાથે આવ્યા છે ઉજવણીના ભાગ સ્વરૂપે, અજમલજી ઠાકોર, લક્ષ્મીબેન ઠાકોર અને કલ્પેશભાઈ ગોહિલ અમારા સાહેબ એમના ઘરેથી।